ઉજવણીઓ અયોધ્યા પ્રભુ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હર્ષ ઉલ્લાસથી ઉજવણી કરાઈ। અયોધ્યા ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે સંતો, મહંતો અને સમગ્ર દેશના વિવિધ ક્ષેત્રના મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયેલ ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે સમગ્ર અમરેલીમાં રામમય વાતાવરણ બની જતા દિવાળી જેવો માહોલ સર્જાયો છે। રામ ભક્તો જે દિવસની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે એ ક્ષણને વધાવવા અનેરો ઉત્સાહ સ્વયંભૂ જોવા મળ્યો હતો। 3 દિવસથી શહેરની શેરીઓમાં દુકાનદારો બહુમાળી બિલ્ડિંગોમાં શણગાર કરી લાઇટિંગ ગોઠવવામાં આવતા સમગ્ર શહેર ઝગમગી ઉઠ્યું હતું। અમરેલીના જુદા જુદા વિસ્તારમાં આવેલા ધાર્મિક સ્થળો પર વિવિધ ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા। આસપાસના રહીશો અને ભાવિક ભક્તોમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને અમરેલીના દરેક વિસ્તારમાં ઘરે ઘરે ભગવો ધ્વજ ફરકાવી, આંગણામાં રંગોળી દોરી, આસોપાલવના તોરણ બાંધી, દીવડાઓ પ્રગટાવી ભગવાન શ્રી રામની નિજ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગમાં સહભાગી બની ધન્યતા મેળવી હતી। અમરેલી શહેરના વેપારીઓએ વેપાર ધંધા રોજગાર બંધ રાખી શહેરમાં યોજાયેલ વિવિધ કાર્યક્રમોમાં જોડાયા હતા। અમરેલીમાં વિશ્વ હિન્દુ પરિષદ અને લાયન્સ ક્લબ ઓફ અમરેલી દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી। આ શોભાયાત્રાની શરૂઆત રામજી મંદિરેથી કરવામાં આવી હતી, ત્યારબાદ અમરેલીના રાજમાર્ગો પર ફરી હતી, જેમાં બહોળી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા। શોભાયાત્રાની પૂર્ણાહુતિ રામજી મંદિરે જ કરવામાં આવી હતી। ત્યારબાદ વિશ્વ હિન્દુ પરિષદ સહિતની સંસ્થાઓના હોદ્દેદારો, પદાધિકારીઓ અને કાર્યકરો સાફો બાંધી, ભગવા વસ્ત્રો પરિધાન કરી, હાથમાં ભગવો ધ્વજ લઈ શોભાયાત્રામાં જોડાયા હતા અને આકર્ષણ ઊભું કર્યું હતું। શોભાયાત્રા પૂર્ણ થયા બાદ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। રામજી મંદિરે આખો દિવસ રામધૂનનું પણ આયોજન કરાયું હતું, જેમાં અમરેલીની ધર્મપ્રેમી જનતા જોડાઈ હતી। સાંજે શહેરીજનોએ ફટાકડા ફોડ્યા હતા અને જેથી દિવાળી જેવો માહોલ સર્જાયો હતો। રિપોર્ટિંગ બાય જૈની સોજિત્રા, અમરેલી। જય શ્રી રામ। આજ રોજ રામજી મંદિર ખાતે જે અયોધ્યામાં રામ ભગવાનના પૂર્ણ મૂર્તિ પ્રતિષ્ઠા જે કાર્યક્રમ થયો છે એવો જ માહોલ અમરેલી ખાતે રામજી મંદિર ખાતે આજ રોજ સવારથી માહોલ જામી ગયેલ છે। અહીંયા સવારની એક મહાઆરતી, બપોરની મહાઆરતી અને સાંજની અને રાત્રે 12 કલાકની આરતીનો કાર્યક્રમ રાખેલ છે। બપોરે 12 થી રાતના 12 વાગ્યા સુધીનો રામધૂનનો કાર્યક્રમ રાખેલ છે। સાથે સાથે બ્લડ ડોનેશન કેમ્પ, ડાયાબિટીસ ચેકઅપ કેમ્પનો આયોજન કરેલ છે। એમાં પણ બહોળી સંખ્યામાં 50થી વધારે બ્લડ ડોનેશન કેમ્પ, 200 જણાનું ડાયાબિટીસ ચેકઅપ કેમ્પ એવો કાર્યક્રમ થયેલ છે। અમરેલીના પરિવાર સાથે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો પધારી દર્શન કર્યા છે ભગવાનના અને ખૂબ જ ધન્યતા અનુભવ કર્યો છે। જય શ્રી રામ।